મેં જે સર્વે કર્યો એ પ્રમાણે વખતે આખા ભારતભરમાં 1.5 કરોડ બાળકો એવા હશે કે જે હજી શિક્ષાથી વંચિત હશે આ બાંધકામની સાઈડ પર. રાજકોટમાં આજે આપને એક એવા વ્યક્તિથી હું રૂબરૂ કરાવવાનો છું જેઓ એક ખાનગી સ્કૂલના ડિરેક્ટર તો છે જ, પણ સાથે સાથે એમણે એવું પણ થામી લીધું કે મોટા મોટા શહેરોમાં મોટી મોટી ઇમારતો બનતી હોય છે અને એ ઇમારતો માટે પરપ્રાંતીય જે લોકો આવતા હોય છે, એમના જે ભૂલકા બાળકો હોય છે, એમના એજ્યુકેશનનું શું. એ વ્યક્તિ એટલે બીજા કોઈ નહીં પણ પીવી મહેતા સાહેબ છે. વેલકમ સર. સૌથી પહેલાં આ વિચાર કેવી રીતે આવ્યો આપને? किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द हो सके तो ले उधार, किसी के वास्ते वो तेरे दिल में प्यार, जीना उसी का नाम है. તમારો સ્ટાફ ને તમે આ જે એક્ટિવિટી કરો છો ને એ બહુ દિલથી કરો છો. બિલકુલ. મેં હમણાં ફરીને જોયું તો આ છોકરાઓના ફોન્ટ એટલા સરસ છે, એમને જે એક્ટિવિટી કરેલી છે એ એટલી સરસ છે. ઇટ મીન્સ કે આમાં ખૂબ ડિટેલિંગમાં કામ થઈ રહ્યું છે ને દરેક છોકરા ઉપર તમે પર્સનલી વોચ રાખો છો. લુક, ટેલેન્ટ છે કોઈની જાગીર નથી. કે આ બાળકોને ચલો આપવા માટે તમે કંઈ પણ આપી શકો, એકવાર કપડાં કે કોઈ ગિફ્ટ કે એમ, બિલકુલ. પણ સહાનુભૂતિ કરતા સમાનુભૂતિ યસ, એ બહુ જરૂરી. સિમ્પથી નહીં, એમ્પથી. કેવું લાગે છે તમારા છોકરાઓ અહીંયા ભણે છે તો? बहुत अच्छा लगे. हम तो इतना गरीब है, पढ़ा ही नहीं सकते सर. वो तो ये लोग हैं कि ले जाते हैं, लाते हैं बच्चन को. આજે તો મને એવું થાય છે કે હું કોઈ ઇન્ટરવ્યૂ નથી લઈ રહ્યો, પણ આમ અંદરથી ખબર નહીં એમ કોઈ અલગ જ આનંદ થાય છે. નમસ્કાર. શિક્ષણની અંદર એ તાકાત છે કે વ્યક્તિ એનું જીવન, સમાજ અને દેશની દિશાને બદલી શકે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ અમે ખેડી રહ્યા છીએ. રાજકોટની અંદર છીએ ને રાજકોટમાં આજે આપને એક એવા વ્યક્તિથી હું રૂબરૂ કરાવવાનો છું જેઓ એક ખાનગી સ્કૂલના ડિરેક્ટર તો છે જ, પણ સાથે સાથે એમણે એવું પણ થામી લીધું કે મોટા મોટા શહેરોમાં મોટી મોટી ઇમારતો બનતી હોય છે અને એ ઇમારતો માટે પરપ્રાંતીય જે લોકો આવતા હોય છે, એમના જે ભૂલકા બાળકો હોય છે, એમના એજ્યુકેશનનું શું. આપ પણ આજુબાજુ નજર કરશો તો આપને ખ્યાલ આવશે કે આપણી આસપાસ ઘણા એવા બાળકો હોય છે કે જે કેપેસિટી ન હોવાના કારણે, એ જ્ઞાનનો અભાવ હોવાના કારણે એમના માતા પિતા એમને સ્કૂલે નથી મોકલતા અને આખરે એવા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. પરંતુ આ જે વ્યક્તિ છે જેમને હું આપને મળાવવાનો છું, એમને આ શિક્ષણની જ્યોત પ્રગટાવી છે એવા બાળકો માટે અને એવા બાળકોનું જીવન ધોરણ બદલવા માટે. એ વ્યક્તિ એટલે બીજા કોઈ નહીં પણ પીવી મહેતા સાહેબ છે. વેલકમ સર. આપને પહેલાં તો આપના વિશે જેટલું જાણ્યું, જોયું અને સમજ્યું, ખરેખર બહુ આનંદ થયો મને. કારણ કે કોઈ વ્યક્તિ શરૂ કરવા ખાતર તો કોઈ એક્ટિવિટી શરૂ કરી દેતા હોય, પણ તમે જે રીતે પર્સનલ ઇન્ટરેસ્ટથી તમારી જે વ્હીકલ છે એ લઈ અને સ્ટાફ સાથે અલગ અલગ બિલ્ડિંગ્સ જ્યાં બનતા હોય ત્યાં આપ મોકલો છો સ્ટાફ સાથે અને આવા બાળકોને આપ એજ્યુકેશન આપો છો, એ ખૂબ વિશેષ વાત છે. સૌથી પહેલાં આ વિચાર કેવી રીતે આવ્યો આપને? किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द हो सके तो ले उधार, किसी के वास्ते वो तेरे दिल में प्यार, जीना उसी का नाम है. વાહ. ડિસેમ્બર 2023માં એક સાઇટ પરની મુલાકાતે હું ગયો અને ત્યાં મેં જોયું કે એક 8-10 વર્ષની બાળકી નીચે એટલી ઠંડીમાં ખુલ્લા પગમાં રેતીમાં અને પાણીમાં રમતી હતી. એ સાઇટ ઉપર હું ઉપર ગયો. મેં એને કીધું કે ભાઈ તારી માં ક્યાં છે? તો કે ઉપર. હું ઉપર જોવા ગયો તો એક બીજી 3-4 વર્ષની બાળકી હતી. એની માની આજુબાજુમાં ફરતી હતી અને એની માં છે એક મજૂર તરીકે કામ કરતી હતી. અને ત્રીજી એક બાળકી હતી કે જે લગભગ 6-8 મહિનાની હશે. એ પહેલાં ઝૂલામાં નાનું જે ગોળિયા જેવું હોય એમાં હતી. ત્યાંથી એક સ્પાર્ક મારા દિમાગમાં આવ્યો કે આજે બાંધકામની સાઇટ પર મજૂરો કામ કરતા હોય, એમના બાળકોનું ભવિષ્ય શું? કેમ કે હું શિક્ષણના ક્ષેત્રમાં 25 વર્ષથી છું. ઝોપડપટ્ટીમાં જે બાળકો હોય, સ્લમમાં જે બાળકો રહેતા હોય, એ બાળકોને સરકારી શાળામાં, કોર્પોરેશનની શાળામાં, ગ્રાન્ટેડ શાળામાં એક્સેસ હોય કેમ કે એમનું રહેવાનું એક સ્થળ નક્કી છે, ફિક્સ છે. પણ જે માઇગ્રેટેડ છે, જે મજૂરો જુદા જુદા
જિલ્લામાંથી આવે છે, જુદા જુદા રાજ્યમાંથી આવે છે અને જુદી જુદી સાઇટ ઉપર 2, 3, 4 મહિના માટે રહેતા હોય. તો આવા જે બાળકો, આવા જે મજૂરો હોય, એમના બાળકો એ બી માઇગ્રેટેડ હોય, એમને બી કોઈ એજ્યુકેશનની એક્સેસ ના હોય, તો એ સ્પાર્ક જે ડિસેમ્બર 2023માં આવ્યો કે ભાઈ આ બાળકો માટે શિક્ષણ માટે કંઈ કરવું જોઈએ. પછી એનું અમે ખૂબ જ મનોમંથન કર્યું, ઘણી સાઇટની વિઝિટ કરી, સર્વે કર્યો. તો અમને ધ્યાનમાં આવ્યું કે રાજકોટ, ખાલી રાજકોટ શહેરમાં આવા 4,000 થી 5,000 બાળકો છે કે જેમને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નથી. માત્ર રાજકોટમાં માત્ર રાજકોટમાં, આખા ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં જોવો તો વખતે લાખો બાળકો થાય. સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખૂબ જ સારું કામ કરે છે, પરંતુ આ એક એવું ક્ષેત્ર છે કે જે વખતે જે અનટચડ છે, ત્યારે આવા બાળકો માટે કંઈક શું કરવું. એમ માનો કે આપણે એમને કપડાં આપી આવ્યા કે જમવાનું આપી આવ્યા, તો એ તો 1 દિવસ 2 દિવસ, પણ આ દેશનું ભવિષ્ય છે શિક્ષણ જ છે. અને શિક્ષણ થકી જ આ દેશ આગળ આવી શકે, સમાજ આગળ આવી શકે, રાષ્ટ્ર આગળ આવી શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને અમે વિચાર કર્યો કે 11મી માર્ચ મારા પિતાશ્રીની પુણ્યતિથિ, 2023માં એમનું અવસાન થયું. 2024 11 માર્ચથી અમે આ અભિયાન શરૂ કર્યું અને અમે એને VM મહેતા ઉમ્મીદ શિક્ષારથ એવું નામ આપ્યું. અને એક બસ કે જે બસમાં જ મોબાઈલ, આખા ક્લાસરૂમની વ્યવસ્થા હોય, જ્યાં વ્હાઇટ બોર્ડ હોય, જ્યાં સ્ટેશનરી, બુક્સ એવું બધું હોય. અને અમે જુદી જુદી સાઇટ પર જઈ અને બાળકોને, પેરેન્ટ્સને સમજાવ્યા. એમને શરૂઆતમાં હેજિટેશન, હિચકિચાટ થતો કે ભાઈ આવું અજાણી વ્યક્તિને કેમ મોકલવું અમારે, પણ અમે એમને ખૂબ સમજાવ્યા. અને પછી એક સાઇટ પરથી બાળકો શરૂ થયા, બીજી, ત્રીજી. તો અત્યારે લગભગ હું માનું છું કે અમે છેલ્લા 2-2.5 વર્ષમાં રાજકોટની 150 જેટલી સાઇટ કવર કરી હશે. લગભગ 800 થી 900 જેટલા બાળકો આ પ્રક્રિયામાંથી પસાર થયા હશે. આમાં ઓવરઓલ ડ્રોપઆઉટ રેશિયો રહેતો હોય, એટલે એવરેજ દર મહિને અમે એક સાઇટ શરૂ કરી છે કે જેમાં 30 બાળકો હોય. કોઈ એક સાઇટ ઉપર આટલા બાળકો ના હોય, એની આજુબાજુની જે સાઇટ હોય એ આજુબાજુની સાઇટમાંથી 4-5 સાઇટમાંથી ભેગા કરી અને બાળકોને અમે એક જગ્યાએ લઈ આવી, જ્યાં વ્યવસ્થા કોઈ એમના બિલ્ડર હોય એમને નીચે ભણાવવાની વ્યવસ્થા કરી દે તો બરાબર છે. અધરવાઇઝ આપણી જે સ્કૂલ ઓન વ્હીલ્સ છે, એ સ્કૂલ ઓન વ્હીલ્સ એટલે શિક્ષારથ, એ શિક્ષારથમાં બેસાડી અને બાળકોને ભણાવી. અને અમે એમને ખૂબ જ સિસ્ટમેટિક ભણાવી છીએ. અમારા જે ટીચર્સ છે ક્વોલિફાઈડ છે. અમે એમને આર્ટ એક્ટિવિટી કરાવીએ છીએ, અમે એમને રોબોટિક્સની એક્ટિવિટી કરાવીએ, અમે એમને સ્પોર્ટ્સ કરાવીએ છીએ, અમે એમને બહાર વિઝિટ કરાવીએ છીએ, અમે દરેક પ્રકારની સુવિધા એમને આપીએ છીએ. એટલે ઇટ્સ નોટ ઇન યુનિફોર્મ કે ટેક્સ્ટ બુક નહીં, સ્કૂલ બેગ સાથે, ઇવન ટોયલેટરીઝ, કેમ કે એમને બ્રશ કેમ કરવું, સેલ્ફ હાઇજીન શું છે, એનું બી એમને જ્ઞાન નથી. એમાં એમનો દોષ નથી, જે આપણી સિસ્ટમનો દોષ છે. તો અમે આ પણ પ્રોવાઈડ કરીએ છીએ. સાથે એમના પેરેન્ટ્સ છે, એમને અમે કાઉન્સિલ કરીએ વ્યસન મુક્તિ કેમ્પના માટે. એમને કેન્સર હોસ્પિટલમાં લઈ જાય, એમને બતાવીએ. તો અમને આમ એમાંથી ઘણું શીખવા, સમજવાનું મળ્યું છે ખાસ તો, અને ઘણી સફળતા બી મળી છે. સ્ટીલ અ લોંગ વે ટુ ગો. પણ અમને એવી આશા છે કે રાજકોટના જે 4,000 થી 5,000 બાળકો છે, એમાંથી અમે એટલીસ્ટ 2,000 થી 3,000 બાળકોને અમે આ પ્રકારનું શિક્ષણ આપી શકશું. સાથે આ બાળકોને અમે એકદમ કન્વેન્શનલ શિક્ષણ આપી છીએ, ફોર્મલ બી આપી છીએ, કે ખાલી એન્ટરટેનમેન્ટ નથી. એમની પરીક્ષા લેવાનું, એનું એસેસમેન્ટ કરવાનું, પછી એમને ક્યાંય આજુબાજુની સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં ક્યાંય એ બાળકોને એડમિશન મળી શકે એવું હોય તો અમે એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને આ બાળકો પોતે પણ ફોર્મલ એજ્યુકેશન લઈ શકે. એટલે ઓવરઓલ આ કન્સેપ્ટ એવો છે કે જે VM મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ શિક્ષારથ, એટલે VM મહેતા ઉમ્મીદ શિક્ષારથ, એના માધ્યમથી હું ખૂબ ખુશી છું કે અમારો જે સ્ટાફ છે જીનિયર સ્કૂલનો, એ સ્ટાફ એટલો બધો સપોર્ટિવ છે, એટલો બધો આ બાળકો માટે એમને લાગણી છે કે પોતાનું બધું કામ પડતું મૂકી. મને સર એક વાત બહુ એટલા માટે ગમી અને પર્સનલી હું અટેચ થયો કે તમારો સ્ટાફ ને તમે આ જે એક્ટિવિટી કરો છો ને એ બહુ દિલથી કરો છો. મેં હમણાં ફરીને જોયું તો આ છોકરાઓના ફોન્ટ એટલા સરસ છે, એમને જે એક્ટિવિટી કરેલી છે એ એટલી સરસ છે. ઇટ મીન્સ કે આમાં ખૂબ ડિટેલિંગમાં કામ થઈ રહ્યું છે અને દરેક છોકરા ઉપર તમે પર્સનલી વોચ રાખો છો.
લુક ટેલેન્ટ છે કોઈની જાગીર નથી. એટલે કોઈ એવું કે ખૂબ પૈસાવાળા છોકરા હોય તો એનામાં ટેલેન્ટ હોય એવું છે નહીં. યસ. ટેલેન્ટ તો નેચરલ છે, કુદરતે બધાને આપી છે. આ બાળકોમાં બી એટલી ટેલેન્ટ તમે જુઓ કે આમાંથી એટલા બધા સારા આર્ટવર્ક કરે છે બાળકો. તમે આ જુઓ તો આ બધું આર્ટવર્ક છે જુદા જુદા બાળકોનું છે. માનો કે આ નંદની છે એ જૈન ગાર્ડન સાઇટ અને 13 વર્ષની નંદની છે, આ એને કરેલું છે. હવે આ બાળકી જે છે એ મંડોડ અરવિંદ આ બાળક છે, વાવડીની સાઇટ ઉપર 12 વર્ષનું છે. હવે આ બાળક તમે એનું ઇમેજિનેશન જોવો કે એને કયા પ્રકારનું એનું ઇમેજિનેશન છે. વખતે આ બાળક હું માનું છું રાજસ્થાનનું હશે, ને જે રીતે વુડ અને જે પેઇન્ટિંગ કર્યો છે પૂરી શક્યતા કે રાજસ્થાનનું. એટલે આ બાળકો છે એ ફક્ત રાજકોટના નથી. કેટલું અદ્ભુત હા, એ લોકોએ આર્ટ અહીંયા કર્યું છે ડ્રો, ને ખરેખર એમ આપણને એવું થાય કે આ બાળકોએ કર્યું હશે એમ. હા, એટલે તમે કીધું એમ કે ટેલેન્ટ તો એ કોઈની જાગીર નથી કોઈ. એટલે તમે આ બાળકોના હેન્ડરાઇટિંગ તમે જુઓ, તમે એમનું જે જ્ઞાન જોશો, તમે એની સાથે ઇન્ટરેક્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે આમનામાં કેટલી શક્તિ છે. બહુ ટેલેન્ટેડ બાળકો હોય છે જુદા જુદા ફિલ્ડમાં. એટલે આપણે એમને અંડર એસ્ટિમેટ ના કરવા જોઈએ. સારું છે કે અહીંયા તો તમારા જેવા લોકો છે એટલે એમને તક મળી, પણ આવા ગુજરાતમાં કેટલા બાળકો છે કે એમને કદાચ આવી તક ના મળતી હોય. એટલે અમે એવું ઈચ્છીએ કે બધા જ શહેરોમાં આ પ્રકારના શિક્ષા રથ શરૂ થાય. તમામ સાઇટ ઉપર ના બાળકો છે એમને પણ છે ભણવાની પૂરેપૂરી તક મળે. એમના માટેની સરકારની ઘણી એવી સ્કીમ હોય છે, એ સ્કીમનો લાભ આ બાળકોને પણ મળે. એના માટેની પણ અમે અવેરનેસ વાલીઓમાં ક્રિએટ કરીએ છીએ કે જે શ્રમિકો માટેની સરકારની સ્કીમ હોય તો એ સ્કીમ છે આ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે. સરકાર એમને જમવા માટે ની પણ વ્યવસ્થા સરકાર કરે છે. સરકાર એમના આ બાળકોના ભણવા માટેની પણ અમુક સ્કીમ હોય છે. તો એવી સ્કીમનો લાભ, એમના ઇન્સ્યોરન્સ હોય છે. તો એ સાચા અર્થમાં જો આપણે ભારતને આગળ લઈ આવવું હશે, મહાન બનાવવું હશે, તો મને એવું છે કે આ એક એવો એરિયા છે કે સ્ટીલ ઇટ ઇઝ અનટચ્ડ, જ્યાં સુધી આપણે પહોંચી નથી શક્યા. અને એ એકદમ જેને કહેવાય કે આ અસંગઠિત છે. એટલે એને સંગઠિત કરવું અને એના માટે કામ કરવું, મને એવું લાગે છે કે એ ખરેખર સાચા અર્થમાં સેવાનું કામ છે. તો તમે એક બહુ સરસ વાત કરી હતી કે આ બાળકોને ચલો આપવા માટે તમે કંઈ પણ આપી શકો, એકવાર કપડાં કે કોઈ ગિફ્ટ કે એમ. બિલકુલ. પણ સહાનુભૂતિ કરતા સમાનુભૂતિ, યસ, એ બહુ જરૂરી છે. સિમ્પથી નહીં, એમ્પથી. તમે એક વખત કોઈને જમવાનું આપી આવો, કપડાં આપી આવો, તમે એને ક્યાંય ફરવા માટે લઈ જાઓ, તો એ વન ટાઈમ છે. તમે એને બતાવ્યું કે જો તારી પાસે નથી એટલે હું તને આપું છું, તારી પાસે કપડાં નથી એટલે હું તને આપું છું, તારી પાસે સારું ફૂડ નથી એટલે હું તને આપું છું. તો એ સહાનુભૂતિ છે. એટલે આ સમાજને હું માનું છું કે સહાનુભૂતિની જરૂર નથી, સમાનુભૂતિની જરૂર છે. એટલે સિમ્પથીની જરૂર નથી, એમ્પથીની, કે ભાઈ વી આર એટ ઇક્વલ લેવલ. આપણે એક જ સ્ટેજ ઉપર છીએ, એક જ સરખા જ લેવલ ઉપર છીએ. એ જ્યારે સમાજ સમજતો થાય ત્યારે આ ઉચ્ચ નીચના ભેદભાવ છે ને તો જ દૂર થાય. અને આ પ્રકારના જે અંડર પ્રિવિલેજ બાળકો કે લોકો હોય એમને પણ પોતાનો આત્મવિશ્વાસ, પોતાની સેલ્ફ એસ્ટીમ છે એ તો જ જનરેટ થાય, તો જ ઊભી થાય કે આપણે એને ફીલ કરાવીએ. એટલે આપણે સમાનુભૂતિ ઉપર વધારે ભાર આપવો જોઈએ. અને આ એકનું જ માધ્યમ છે કે જેના માધ્યમથી આપણે સમાનુભૂતિ છે એ આપણે પ્રસરાવી શકીએ છીએ. આટલા બાળકોમાંથી કદાચ કોઈ 4-5 છોકરાઓનું પણ જીવન બદલાઈ જાય તો પણ બહુ મોટી વાત છે. કારણ કે આ તો એવા બાળકો હતા કે જેમને એજ્યુકેશન મળવાનું જ નહોતું. બિલકુલ. તમે સામેથી એમને શોધ્યા અને એ લોકોને તમે આમના ફાધરને પણ મધર ફાધરને બહુ કન્વિન્સ કરવા પડતા હશે તમારે. ખૂબ. એટલે એમને શું છે કે એમને એ પહેલું તો ઇન્સિક્યુરિટી હોય કે આપણે એના જાણીતા ના હોય. એટલે એને એમ થાય કે ભાઈ આ લોકો આવીને આ બાળકોને ક્યાં લઈ જશે, શું કરશે. એને કંઈ એવા સમાજમાં એવા પ્રસંગો બનતા હોય છે, બનાવો બનતા હોય છે, તસ્કરીના બનાવ બનતા હોય છે બાળકોના. આ બધું છે, ઇટ્સ એ ફેક્ટ. બરાબર. તો ત્યારે એમને એક એવો સંકોચ ભય લાગતો હોય તો એમને કન્વિન્સ કરાવી, સમજાવીએ. એમના બિલ્ડર છે, એમના કોન્ટ્રાક્ટર છે, એમને સાથે રાખી અને સમજાવી કે અમે આમને ઓળખીએ છીએ અને અમારી અમે અમને જાણીએ છીએ, અમારા માટેની અમે જવાબદારી લઈએ છીએ. ત્યારે આ બધું કરીએ ત્યારે એવું થાય છે કે એ તૈયાર થાય છે. પછી એક વખત એક સાઇટમાં આવે પછી એમનું કોમ્યુનિકેશન બી સારું હોય છે. પછી બીજાને કહે છે કે ભાઈ અમારું બાળક છે એ અઠવાડિયાથી 10 દિવસ 15 દિવસથી જાય છે અને એનામાં ઘણો સુધારો છે. તો એ બીજા બાળકો પછી આવતા થાય છે અને પછી ખૂબ ઝડપથી આ વાત છે પ્રસરે છે
અને તમે આ બહુ સરસ આ ડોક્યુમેન્ટ આ પણ જો એમને document મેન્ટેન કર્યા છે. હું તમને બતાવું કે એમનો સ્ટાફ છે આ રીતે જાય કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અને વાલીને સમજાવે અને પછી એમની પરમિશન પણ લેતા હોય છે. બરાબર ને સર? બિલકુલ બિલકુલ. એટલે કરવા ખાતર નહીં પણ ખૂબ ગ્રાઉન્ડ ઉપર અને બહુ દિલથી. તો આ છે એ આ કેન્સર હોસ્પિટલની કેન્સર હોસ્પિટલની મુલાકાત છે. આ જે બાળકો છે એમને કોઈને કોઈ આદત હતી તમાકુ, પાન, માવા, ફાંકી ખાવાની. તો અમે એમને એમના પેરેન્ટ્સ સાથે ત્યાં લઈ ગયા અને એમના ડૉક્ટરો એને સમજાવવું અને આ બધા બાળકોએ વ્યસન મુક્તિ કરેલી છે. બધા બાળકો આ એમનો જ છે. આ જે કેન્સર હોસ્પિટલના ડૉક્ટર છે એમને એક્સપ્લેન કરે છે. આ છોકરાઓના મધર ફાધર છે સાથે મધર ફાધર સાથે લઈ સાથે લઈ ગયા. જાય છે. પછી સ્પોર્ટ્સ જે અમારું વાહ. જુનિયર સ્કૂલ છે ત્યાં અમે સ્પોર્ટ્સ ઇવેન્ટ આમના માટે કરીએ છીએ. આ બાળકો માટે આ બાળકો એમને ત્યાં લઈ જવાના. ત્યાં લઈ જવાના. વાહ, બહુ સરસ. બધી ઘણી બધી એક્ટિવિટી છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. તમે જો તેમને એમના માટે એમના સર્ટિફિકેશન હોય બધાના, એમને રિઝલ્ટ આપેલા છે બધા. આપણે ત્યાંથી એમને રિઝલ્ટ પણ રિઝલ્ટ પણ આપીએ છીએ જેથી કરીને ક્યારેક એમને કન્વેન્શનલ એજ્યુકેશન માટે જવું હોય, કોઈ શાળામાં એને દાખલો લેવો હોય એટલે એને એડમિશન લેવું હોય તો ત્યાં એને આના આધારે એને એડમિશન પણ સરળતાથી મળી સાચી વાત જાય છે. એમનો એસેસમેન્ટના આધારે. ઓકે, એમની એટલે સામેવાળાને પણ એક એવિડન્સ છે. બિલકુલ. જો આ એક સરસ ફોટો છે. આ બાળકી એના બે દીદીના ખોળામાં સૂતી છે હા. અને એ સ્ટડી કરે છે. હવે એમને પ્રશ્ન એ છે કે આ મોટી દીકરી છે, મા બાપ બે કામ કરે છે, હવે એને ભણવા તો જ મોકલી શકે કે જે નાની દીકરીને સાચવી શકે. તમે એમને બી છૂટ આપી કે તારી નાની બેનને તું સાથે લઈ આવ, અમે એની સંભાળ રાખશું, તું ભણ. અને એ એમના ખોળામાં સૂતી છે, ના બાળકી ભણે છે. એટલે આમાં અમારા શિક્ષકો છે, અમારો સ્ટાફ છે એ આટલી બધી કેર કરે છે. એટલે બહુ ગજબ સર, so happy. બહુ ગજબ. આઈ થિંક આ બસની અંદર આ બસની અંદર તમે આ શિક્ષા રથની અંદર શિક્ષા રથની અંદર જે છોકરાઓ ભણે છે એનું છે. બિલકુલ. આજે બાંધકામની સાઇટ પર એટલે ઘણી જગ્યાએ એવું હોય છે, આ જે ટીચર્સ ડે છે તો ટીચર્સ ડે નું સેલિબ્રેશન બી ત્યાં કરવામાં આવે. અચ્છા, એ છોકરાઓ ટીચર બનેલા છે. ટીચર બનેલા છે. વાહ, બરાબર. બહુ સરસ. ટીચર્સ બધી જ એક્ટિવિટી ટૂંકમાં એવરીથિંગ તમે જો કે આ જુદી જુદી સાઇટ ઉપર બાળકોને ભણાવીએ છીએ. તમે જે એક્ટિવિટી કરાવો છો એના પરથી તો એવું લાગે છે કે કોઈ બહુ મોટી અરે હાઈસ્કૂલ હશે કે જ્યાં આટલી બધી ફિઝિકલ એક્ટિવિટી પણ એમને કરાવે. એવરીથિંગ એટલે બાળકો કોઈ વાતથી ડિપ્રાઇવ ના રહેવા જોઈએ. એ બાળકોને એવું ના થવું જોઈએ કે ભાઈ અમે બીજાથી કંઈ અમે ઉતરતા છીએ. એમને દરેક પ્રકારના અનુભવ આપવા એ અમારી પ્રાયોરિટી છે. બહુ ગજબ. આજે આ જે શિક્ષા રથ છે, આ શિક્ષા રથ છે, આ બસની અંદર બાળકો બેઠા છે. ઓકે. અને 12 બાળકો છે. આ VM મહેતા ઉમેદ શિક્ષા રથ છે. પણ આમાં એમના જ્યારે તમે શરૂઆત કરતા હશો, જો આ એક ડોક્યુમેન્ટ પણ બતાવી દો, એમના આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ પણ અહીંયાથી આપવામાં આવે છે. એટલે આગળ કદાચ અહીંયાથી કામ પૂરું કરીને ક્યાંય જાય એમના નેટિવમાં અને એમને એડમિશન લેવું હોય તો સરળતા રહે. રાઇટ એજ્યુકેશન હેઠળ એક પણ ઘણા લોકોને ખબર નથી, ખ્યાલ નથી કે બાળકની 8મા ધોરણ સુધી બાળકની ઉંમર પ્રમાણે એમને એડમિશન આપી શકાય છે. કે કોઈ બાળક છે એ 10 વર્ષનું હોય અને ભણ્યું નથી અત્યાર સુધી, પણ એનું જે સામાન્ય જ્ઞાન છે એ 10 વર્ષની ઉંમરના બાળક જેટલું છે, તો એને તમે 4થા ધોરણમાં એડમિશન ડાયરેક્ટ આપી શકો છો. એ બાળકને ફરીથી પહેલા ધોરણમાં બેસવાનું નથી. આ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારની આ સ્કીમ છે, જેના માધ્યમથી અમે જે બાળકો અહીંયા ભણે છે અને જે બાળકો પોતાના વતનમાં પાછા જશે, એ જ્યારે જાશે વતનમાં પાછા ત્યારે એની ઉંમર વધી ગઈ હશે, ત્યારે જો એમને જ્ઞાન નહીં હોય, અક્ષર જ્ઞાન નહીં હોય, તો એમના આચાર્ય કે શિક્ષક એવું કહેશે કે ભાઈ અને 10 વર્ષનો હોય તો બી પહેલા ધોરણમાં બેસાડો. પરંતુ જો એનું થોડું જ્ઞાન હશે તો એ બાળકને વખતે એના આચાર્ય કે શિક્ષક એને 4થા ધોરણમાં પણ એડમિશન આપશે. તો ત્યારે એ બાળક, જો તમે 10 વર્ષના બાળકને એવું કહેશો કે હવે તારે પહેલા ધોરણમાં બેસવાનું છે, તો એ પણ તૈયાર નહીં થાય. ઓકે. પણ તમે જો એને 4થા ધોરણમાં બેસાડશો તો એને પણ પોતાનો આત્મવિશ્વાસ રહેશે અને પણ 4થા ધોરણમાં એડમિશન લેશે. આ જુઓ કેટલી સરસ એક્ટિવિટી, ડ્રોઈંગ એક્ટિવિટી છોકરાઓ કરી રહ્યા છે. બિલકુલ. સર, તમે જ્યારે આ કાઉન્સિલિંગનો પીરિયડ શરૂઆતમાં છોકરાઓને લાવવાનો અને પછી જ્યારે તમારી પાસેથી છૂટા પડે એટલે એ જે ઇમોશન થઈ જાય છે, બિલકુલ એ ખૂબ ટફ રહેતું છે. એટલા બધા ઇમોશનલ હોય અને આપણે બી આની સાથે એટલા ઇમોશનલ હોય, કેમ કે આપણે સમજીએ કે આપણા જ બધા બચ્ચાઓ છે આ બધા, અને એવું જ લાગે કે ભાઈ
આપણા જ પરિવાર છે, ત્યારે પરિવારમાંથી કોઈ પણ છૂટું પડે તો જે દુઃખ થાય એવું જ દુઃખ આ બાળક જ્યારે એક સાઈડ પરથી બીજી સાઈડ અથવા રાજકોટ છોડીને બીજી જગ્યાએ જાય તો અમને એટલું જ દુઃખ થાય. અને અમે એમના કોન્ટેક્ટ નંબરને બધું રાખીએ છીએ અને અમે એમની સાથે સંપર્કમાં પણ રહી છીએ બહુ સરસ. કે જેથી કરીને એને આગળ કાંઈ મદદની જરૂર હોય, કાંઈ માર્ગદર્શનની જરૂર હોય તો પણ અમે પૂરું પાડી શકીએ. અમારી કલ્પના એવી છે કે આ બાળકો છે એ બાળકો આ તો એક મુહિમ છે, એક શરૂઆત છે, પણ જો આ મોમેન્ટમ પકડે, સમાજની બીજી સંસ્થાઓ, સરકાર આ ક્ષેત્રમાં કામ કરી આગળ આવે તો મને એવું લાગે છે કે એક મોટો મેં જે સર્વે કર્યો એ પ્રમાણે વખતે આખા ભારતભરમાં 1 કરોડ બાળકો એવા હશે કે જે શિક્ષાથી વંચિત હશે. આ બાંધકામની સાઈડ પરના રાજકોટમાં જ 4 થી 5 હજાર બાળકો છે, તો આખા હિન્દુસ્તાનમાં લગભગ હું માનું છું 1 કરોડ બાળકો હશે એવા હશે. જો આ એક જે શરૂઆત છે એ શરૂઆત જે છે એ ખરેખર આગળ વધે અને આમાં વધુ લોકો જોડાય, વધુ સંસ્થાઓ જોડાય અને એક ગામમાં આ પ્રકારના શિક્ષારત ઊભા થાય તો મને એવું લાગે છે કે આપણી એક મોટો વર્ગ એવો છે કે જે શિક્ષણથી વંચિત છે, જેને પોતાની જેનો અધિકાર છે એ અધિકારથી વંચિત છે. બરાબર, એ અધિકાર એને સોમાનભેર આપી શકીએ. અને આ એક ઓનફિલ્ડ વ્યવસ્થા છે. આપણે ગમે એટલા આદર્શવાદી થાય કે ભાઈ આ બાળકોને સ્કૂલમાં જ જવું જોઈએ, એને આ જ પ્રકારના ક્લાસરૂમ મળવા જોઈએ, તો જે શક્ય નથી. કેમ કે એમના મા બાપ છે માઇગ્રેટેડ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ પોતાની રોજીરોટી છોડી અને બાળકના ભણતરને પ્રાયોરિટી નહીં આપે. પણ જો આપણે એમના સુધી પહોંચશું, આપણો શિક્ષારથ એમના સુધી પહોંચશે તો આવા બાળકો ભણી શકશે. એટલે આપણે એક પ્રેક્ટિકલ કસ્ટમાઇઝ એપ્રોચ ડેવલપ કરવો પડે કન્વેન્શનલની જગ્યાએ. આ માઇન્ડ એક્ટિવિટી માટે બિલકુલ એમને આ રોબોટિક્સનું એક બેઝિક છે, ફંડામેન્ટલ છે. ઓકે. અમારે પારસ સર છે, પારસ રાવલ સર ઇઝ એન એન્જિનિયર. વાહ. હા, અને આ ફિલ્ડમાં લગભગ 20 વર્ષથી છે. રોબોટિક્સમાં એમનું એટલું બધું સારું યોગદાન છે અને એ શું કરે છે એ વખતે તમને એ જ સમજાવશે. હા સર, આપણે જે કરીએ છીએ શું આ માઇન્ડ એક્ટિવિટી માટે કરીએ છીએ? એકચ્યુઅલી આ સ્ટેમ એક્ટિવિટી છે, આ સ્ટ્રક્ચર ડિઝાઇનને. એટલે બાળકોને અમે છે ને એક નાનકડો જ્યોમેટ્રી શેપ શીખડાવીએ અને એમાંથી પછી એના પ્રમાણે એ લોકો વિચારતા જાય અને એટલું અમેઝિંગ વસ્તુ બનાવે ને, જે ખુદ કંપની આની ગેમ બનાવે છે ને એના પાસે આટલા થોટફુલ નથી. એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે એની ક્રિએટિવિટી બહાર આવે. એકચ્યુઅલી અમે કરીએ છીએ ડિફરન્ટ ટાઈપની સ્કિલ્સને બહાર લેવાનું. અને રિયલી થેન્કફુલ ટુ સર કે એમના લીધે અમને આવો ચાન્સ મળે છે કે આ બાળકોને અમે આવું સરસ શીખડાવી શકીએ. છેલ્લા 20-25 વર્ષથી હું આ કાર્યમાં છું, પણ આ લોકો પાસે એટલી બધી સ્કિલ છે કે હવે અમે નેક્સ્ટ ફ્યુ મંથ્સમાં તો અમે રોબોટ કારને બધું આ લોકો પાસે બનાવડાવશું. એટલે એના લીધે એની મોટર સ્કિલ ને એવું બધું ડેવલપ થાય. આ બધું તમે જોવો છો ને, એમાં એકેય વસ્તુમાં મેં એમને નથી કીધું કે તમે આમ બનાવો. એ લોકો એના મેળે એની રીતે જોતા જાય અને કોમ્પિટિશનની રીતે બનાવતા જાય અને સિવિલ એન્જિનિયરિંગની રીતે શીખે કે જ્યારે સ્ટ્રક્ચર નબળું પડે છે તો એને હેન્ડલ કરવા માટે શું કરવું જોઈએ. તો ખુશી છે આ વાતની કે અમે આ વસ્તુ કરી શકીએ છીએ. બહુ સારી વાત છે કે આપ આ એક્ટિવિટી સાથે જોડાયેલા છો. કેટલા લોકોનો સર આપણો જે સ્ટાફ છે એ અહીંયા? એટલે આમના માટે આ પર્ટિક્યુલર વ્યવસ્થા માટે લગભગ 9 થી 10 લોકોનો સ્ટાફ છે કે જે આ પ્રકારની, અને બધા વોલન્ટરી સેવા આપે છે. સંસ્થા એમને જે સેલરી આપતી હોય આપે છે, પરંતુ એમની કોઈ અપેક્ષા નથી હોતી કોઈ પણ પ્રકાર, અને એકદમ વોલન્ટરી. અને વખતે અમારી સ્કૂલમાં જેટલા ડેડિકેશનથી કામ કરતા છે એના કરતાં વધારે સારા ડેડિકેશનથી અહીંયા કામ કરે છે. એટલે એમને કેમ કે એમનું એટેચમેન્ટ છે, એમની લાગણી છે એમની સાથેની. એટલે એક વ્યક્તિ એવી છે કે જે પોતે છે ને કમિટેડ છે, પોતે ખૂબ આપવા માગે છે. બારોટ સર મારે આર્ટના ટીચર છે. અચ્છા. હા, હવે એ બી 25 વર્ષથી અમારી સાથે છે. અને તમે આર્ટના સર છે, એટલું સારું કામ કરે છે અને વોલન્ટરીલી આ બધું આર્ટવર્ક જોયું તો ભગીરથસિંહ બારોટ સર છે. અને બારોટ સર છે એ બધા બાળકોને એવરી ફ્રાઈડે એ આર્ટવર્ક કરાવે છે. આ સિવાય પણ તમે વાત કરી કે પેલા બંને મેડમ પણ છે, એ પણ એમનો પર્સનલ ઇન્ટરેસ્ટથી જ કામ કરે છે, સેવાના ભાવથી જ. દર્શનભાઈ છે, તો દર્શનભાઈ અમારી જે ખાસ કરીને બધી સાઇટનું કોઓર્ડિનેશન કરવું, બિલ્ડર સાથે કરવું, કોન્ટ્રાક્ટર સાથે કરવું, એમના વાલીઓ સાથે કરવું, તો એમનું બેઝિક જે મેનેજમેન્ટ છે, ખાસ કરીને લોજિસ્ટિક, એની સંપૂર્ણ વ્યવસ્થા છે એ દર્શન પરીખ કરે છે. અમારી સાથે 25 વર્ષથી છે.
ડિમ્પલ મહેતા છે કે ડિમ્પલ મેડમ છે એ બી અમારી સાથે 25 વર્ષથી છે, અમારા ઇન્સ્ટિટ્યુશનના CEO છે. અને કન્સેપ્ચ્યુલાઇઝ આ બધા કન્સેપ્ટ ડેવલપ કરવા કે ભાઈ આર્ટ છે, ડ્રોઈંગ છે, એ કન્સેપ્ચ્યુલાઇઝેશન આ પર્ટિક્યુલર અમારો જે અભિયાન છે એ કન્સેપ્ચ્યુલાઇઝેશન એમના માધ્યમથી થાય છે. મેં વાત કરી એમ સુમિતા ડેડકિયા છે, તો સુમિતા મેડમ છે એ બધી સાઇટ પર જઈને ફિલ્ડ વર્ક કરે છે અને બાળકોને સાથે ભણાવે બી છે, કોર્ડિનેશનનું કામ કરે છે સંપૂર્ણપણે. મંજુલાબેન અમારા છે એ B.Ed ટીચર છે અને એ ગોધરાથી છે. કેમ કે અહીંયા ગોધરાથી વધારે હોય એટલે અમે પહેલી સાઇટમાં શું કર્યું કે અમે એમને જ લઈ ગયા, કેમ કે એમને ઇઝીલી કનેક્ટ થઈ શકે. એટલે એમને એમના વાલીઓને સમજાયું કે ભાઈ એમની ભાષામાં વાત કરી એટલે એમને ભરોસો બેઠો. અને રાઈટ ફ્રોમ ધ ડે વન એ અમારી સાથે છે. એ પોતે B.Ed થયેલા છે, ક્વોલિફાઈડ ટીચર છે અને બધી જગ્યાએ સવારે 8 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6, 6:30 સુધી કન્ટિન્યુ જુદી જુદી સાઇટ પર જાય છે. સુમિતા મેડમ જે વાત કરી તો એ સુમિતા મેડમ બધી સાઇટ પર જઈ અને પાછું જે લેંગ્વેજમાં હિન્દીમાં પણ હિન્દીમાં, યસ, ગુજરાતી, હિન્દી બે લેંગ્વેજમાં. ઓકે, એટલે એમને જેમાં કમ્ફર્ટેબલ હોય એમાં. એક્ઝેક્ટલી. પછી એમના મમ્મી પપ્પા જે હોય છે એમનો જ્યારે અહીંયાથી જાય એટલે એમનો ફીડબેક કેવો હોય? ફીડબેક તમે જેમને પૂછી શકો, તમે બીકોઝ વી હેવ ફ્યુ પેરેન્ટ્સ, તમે તમને વાત કરી શકો. તો આપણે નમસ્તે, મજામાં છો? हाँ मजा કેવું લાગે છે તમારા છોકરાઓ અહીંયા ભણે છે? તો बहुत अच्छा लगे. हम तो इतना गरीब है, पढ़ा ही नहीं सकते सर. वो तो ये लोग हैं कि ले जाते हैं, लाते हैं बच्चन को, कपड़ा बैग सब मिलता है बच्चन को. तो मजदूर आदमी खाना नहीं खाते, सुख से तो पढ़ाते कहाँ से? ठीक है, आगे भी पढ़ाना बच्चे को. हाँ सर, हाँ. थैंक यू. फिर बार बार पढ़ेंगे सर. શું સર, હવે મને ઓલમોસ્ટ મેં તમને જે બધું પૂછવાનું તે મેં પૂછ્યું, ઘણી બધી વાતો કરી અને આજે તો મને એવું થાય છે કે હું કોઈ ઇન્ટરવ્યૂ નથી લઈ રહ્યો, પણ આમ અંદરથી ખબર નહીં એમ કોઈ અલગ જ આનંદ થાય છે. અને કદાચ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આપની સાથે આપના જેવા લોકો, આપની જેવી વિચારધારાવાળા વ્યક્તિ સાથે ઇન્ટરવ્યૂ લેવાનો મને મોકો મળ્યો. અરે, મને પણ ખૂબ આનંદ થયો. અમુક વસ્તુ જીવનમાં અનુભવવાની હોય છે અને એ અનુભવ કરીએ તો જ આપને ખ્યાલ આવે. એ બહારથી એમાં તમારે ઊંડું ઉતરવું પડે. તમારે ખરેખર પાણીની ઊંડાઈ કેટલી છે એમ માપવું હોય તો તમારે પાણીમાં ઊંડું ઉતરવું જ પડે. એમ તમારે આ પ્રકારના કોઈ કાર્ય કરવા હોય તો ખાલી બહાર બેસીને વાત ના થાય, પણ તમારે એમાં ઊંડું ઉતરવું પડે, તમારે એમાં તુબાકો મારવો પડે, તો જ એની અનુભૂતિ હોય તો જ તમને ખ્યાલ આવે. અને એ અનુભૂતિ છે એનું શબ્દમાં કંઈ વર્ણન નથી થઈ શકતું. એટલે મેં વોટ એવર આઈ ટોક ટુ યુ, મેં તમને જે વાત કરી એ મારું જેટલું બી જ્ઞાન છે એની વાત કરી, પણ એના કરતાં જે અનુભૂતિ હોય તે વખતે અનેક ગણી ઊંડાણપૂર્વકની હશે, અનેક ગણી છે એ એક અલગ જ પ્રકારની હશે, વિચ આઈ કેન નોટ ડિસ્ક્રાઇબ યુ. બટ થેન્ક્સ ટુ યુ, થેન્ક્સ ટુ યોર ટીમ. અને હું તો ઈશ્વરને એ જ પ્રાર્થના કરીશ કે તમે આ સેવા અવિરતપણે ચાલુ રાખો અને તમારી સાથે જેટલા બાળકો છે એમાં ઘણા બાળકો જોડાશે, ઘણા બાળકોનું ભવિષ્ય પણ બદલાશે. અને એ જ સાચું શિક્ષણ અને સેવા છે જે તમે ખરેખર કરી રહ્યા છો. અને આ જો સામાજિક રિસ્પોન્સિબિલિટી દરેક વ્યક્તિ નાની નાની પણ જો સમજી લે તો એ ઇનફ છે, કારણ કે 150 કરોડની પબ્લિક છે આપણા કન્ટ્રીના અંદર. સો અગેન થેન્ક્સ સર. હા, આજની તકે મારા પિતાશ્રીને હું ખાસ યાદ કરવા માગીશ કે મારા ફાધર એ ભણે 6 ચોપડી ભણેલા હતા, પણ હું જે શાળામાં ભણ્યો ટંકારા, એ શાળાના એ મેનેજિંગ ટ્રસ્ટી હતા અને એ 60 વર્ષ જૂની શાળા છે, MP દોશી વિદ્યાલય. એ શાળામાં આજે પણ હું ત્યાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. એ સરકારી શાળા છે, ત્યાં અમે બધી સુવિધા પૂરી પાડીએ છીએ. અને અમારા ફાધરના આશીર્વાદ VM મહેતા ફાઉન્ડેશન, એટલે એમના નામથી જ મેં શરૂ કરેલું છે. અને મારા ફાધરના આશીર્વાદ ના કારણે જ વોટ એવર આઈ એમ ટુડે. અને આ સંપૂર્ણ જે શિક્ષારથ છે એ ટોટલી ઉમેદ શિક્ષારથ એ VM મહેતા એટલે વ્રજલાલ મોહનલાલ મહેતા એમને ડેડિકેટેડ છે. વોટ હું આજની તારીખે એમને પણ હું ખૂબ યાદ. બહુ ડેડિકેટેડલી તમે કામ કરો છો. સો થેન્ક્સ લોટ. અને આપને મળીને પણ મને ખૂબ આનંદ થયો. તો મહેતા સાહેબ છે, અને આવા ગુજરાતની અંદર જો બીજા પણ મહેતા સાહેબ પેદા થઈ જાય દેશની અંદર, તો આપણે ઈચ્છીએ કે આવા એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે.
તો કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી આપને મળીશ. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. અને આઈ હોપ કે એપિસોડ જોયા પછી તમે પણ આમાં જીવનમાં કંઈક ઉતારશો અને નાનકડી મોટી સેવા આપ પણ કરશો અથવા કોઈ સેવામાં આપ જોડાશો. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.